હેલો મિત્રો, આ વિડીયોમાં આપણે જોવા જઈ રહ્યા છે ધોરણ 12નું અર્થશાસ્ત્રનું દ્વિતીય પરીક્ષા 2025નું સંપૂર્ણ પેપર સોલ્યુશન વિભાગ એ થી લઈ વિભાગ ઈ સુધીનું આપણે સોલ્યુશન આ વિડીયોમાં જોવાના છીએ। તો ચેનલ ઉપર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દો અને ટેલિગ્રામ ચેનલ જોઈન કરી દો, ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે। ચાલો વિભાગ એ થી શરૂઆત કરી લઈએ। પહેલાં તો વિકલ્પો તમારે પૂછાણા છે। આલેખ કયા પ્રકારના વિતરણ માટે દોરવામાં આવે છે? સતત વૃત્તાંત આકૃતિમાં વર્તુળનું કુલ ક્ષેત્રફળ 360 અંશ। વિકાસ એક બહુપરિમાણીય પ્રક્રિયા છે। આ કોણે રજૂ કર્યું છે? વિધાન તો ટોડેરોએ। જીવનની ભૌતિક ગુણવત્તાના આંક PQLIનું મહત્તમ મૂલ્ય 100। ફુગાવો કેવી ઘટના છે? તો નાણાકીય ઘટના છે। RBI અન્ય બેંકો પાસેથી અત્યંત ટૂંકા ગાળાનું ધિરાણ લે એને કહેવાય છે રિવર્સ રેપો રેટ। RBI નીચેના પૈકી કયું ચલણ બહાર પાડે છે? તો ₹2 અને તેના કરતાં વધુ કિંમતની નોટો। ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ ગ્રામ્ય ક્ષેત્રે વ્યક્તિની ખોરાકમાં ન્યૂનતમ દૈનિક કેટલી કેલરી નક્કી કરી છે? તો 2400 કેલરી। વર્ષ 2013ના અહેવાલ મુજબ ભારતમાં સૌથી વધુ ગરીબી છત્તીસગઢમાં અને સૌથી ઓછી જો પૂછી હોત તો એ ગોવા હોત। બેરોજગારીના પ્રકારો નક્કી કરવા માટેના 4 માપદંડ કોને આપ્યા છે? રાજકૃષ્ણએ। કયા પ્રકારની બેરોજગારીની સીમાંત ઉત્પાદકતા શૂન્ય હોય છે? તો પ્રચ્છન્ન બેરોજગારી। ભારતના કયા રાજ્યમાં 1000 પુરુષોએ સ્ત્રીઓનું પ્રમાણ વધારે છે? કેરળ। ભારત સરકારે કઈ પંચવર્ષીય યોજના ખેતીના વિકાસ માટે બનાવી હતી? પ્રથમ। નાબાર્ડની રચના 1982માં થઈ। વિદેશ વેપારના કયા સાધનની ભૌગોલિક ગતિશીલતા શૂન્ય હોય છે? તો જમીન। ભારત માટે હુંડિયામણનો દર ઘટે તો એની શી અસર થાય? તો નિકાસો પણ ઘટે। ભારતમાં વિશિષ્ટ આર્થિક વિસ્તારોનો અમલ કયા વર્ષથી થયો? વર્ષ 2000। ટચુકડા ઉદ્યોગમાં મૂડીરોકાણની મર્યાદા કેટલી હોય છે? 25 લાખ। આર્થિક સુધારા કયા વર્ષમાં કરવામાં આવ્યા? 1991। અને વીજળી ઉત્પાદનનું કયું સાધન જે છે માધ્યમ પ્રદૂષણ ફેલાવતું નથી? તો થર્મલ પાવર। એના પછી મિત્રો તમે જોઈ શકો છો વિભાગ 2 1 માર્ક્સના પ્રશ્નો। CMIEનું પૂરું નામ આવશે સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમી। જીવનની ભૌતિક ગુણવત્તા આંકની રજૂઆત કોણે કરી હતી? ડેવિસ મોરિસે। બેંકનો અર્થ શું થાય? તો માંગવામાં આવે એટલે નાણાં પરત કરવાની શરતે ધિરાણ કરવાના હેતુથી બચતો એકત્રિત કરતી સંસ્થા એટલે બેંક। બેંક રેટનો અર્થ તો RBI જે વેપારી બેંકો હોય છે એમને લાંબા ગાળા માટે જે દરે ધિરાણ આપે એને બેંક રેટ કહે છે। કુપોષણ એટલે શું? તો વ્યક્તિને જરૂરી દૈનિક ખોરાકમાં પૂરતા પ્રમાણમાં કેલરી, પ્રોટીન, વિટામિન્સ, મિનરલ્સ વગેરે મળતા ન હોય તો એને કહેવાય કુપોષણ। પિગુના મતે બેરોજગારીનો અર્થ તો પિગુના મતે બેરોજગારી એટલે કોઈ વ્યક્તિને કામ કરવાની ઈચ્છા હોય છતાં કામ ન મળે તે સ્થિતિ। તળિયાના ભાવ એટલે શું? તો ખેડૂતોને બજાર ભાવથી સુરક્ષિત કરવા માટે સરકાર દ્વારા જાહેર કરાયેલા લઘુત્તમ ભાવ જે બજાર ભાવના ફેરફારો હોય છે એનાથી સુરક્ષિત કરવા માટે સરકાર દ્વારા જાહેર કરાયેલા લઘુત્તમ ભાવ એટલે તળિયાના ભાવ। હુંડિયામણ દર એટલે શું? એક દેશના ચલણની બીજા દેશના ચલણમાં વ્યક્ત થતી કિંમત એટલે હુંડિયામણ દર। ગૃહ ઉદ્યોગનો અર્થ આપો તો ઘરે જે વસ્તુનું ઉત્પાદન થતું હોય તેમજ જેનું મૂડીરોકાણ જશે એ 25 લાખ કરતાં પણ ઘણું ઓછું હોય અને ઘરના સદસ્યો વડે થતું હોય તો એને કહેવાય છે ગૃહ ઉદ્યોગ। ભારતમાં રેલવેની શરૂઆત કયા વર્ષથી થઈ? 1853માં। વિભાગ સી તમે જોઈ શકો છો આકૃતિ અને આલેખ વચ્ચેનો તફાવત પાઠ નંબર 1માં મળી જશે। ડેટા સ્ટડીના ઉપયોગો કયા કયા છે? પાઠ નંબર 1। રાષ્ટ્રીય આવકના નિર્દેશકની મર્યાદાઓ પાઠ નંબર 2। ફુગાવાના લક્ષણો પાઠ નંબર 3। રેપો રિવર્સ રેપો રેટનો અર્થ આપવાનો છે પાઠ નંબર 4। વેપારી બેંકના ખાતાના પ્રકારો જણાવો પાઠ નંબર 4। સાપેક્ષ ગરીબી નિરપેક્ષ ગરીબીનો અર્થ પાઠ નંબર 5। પ્રધાનમંત્રી જનધન યોજનાનો હેતુ જણાવો પાઠ નંબર 5। ભારતમાં શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ વધારે અનુકૂળ છે એ સમજાવવાનું છે। પાઠ નંબર 6નો પ્રશ્ન એ છે 1921ના વર્ષને મહાવિભાજક વર્ષ તરીકે શા માટે ઓળખવામાં આવે છે? પાઠ નંબર 7। હરિયાળી ક્રાંતિના બીજા નામો જણાવો પાઠ નંબર 8માં મળી જશે। આંતરિક વેપાર એટલે શું? પાઠ નંબર 9। લેણદેણની તુલનાનો ખ્યાલ આપી એના પ્રકારો પાઠ નંબર 9માં તમને મળી જશે। વિશિષ્ટ આર્થિક વિસ્તાર એટલે શું? પાઠ નંબર 9। માલિકીના આધારે ઉદ્યોગોના પ્રકારોના ફક્ત નામ આપવાના છે પાઠ નંબર 10। 2001ની વસ્તી ગણતરી મુજબ નગરની વ્યાખ્યા પાઠ નંબર 11માંથી તમને મળી જશે। એના નીચે વિભાગ ડી આપેલો છે અર્થશાસ્ત્રનો અભ્યાસ કરવામાં ઇન્ટરનેટ ટેકનોલોજીના ઉપયોગ પાઠ નંબર 1। આર્થિક વિકાસ આર્થિક વૃદ્ધિ વચ્ચેનો તફાવત પાઠ નંબર 2। જીવનની ભૌતિક ગુણવત્તાના 3 ઘટકો પાઠ નંબર 2। નાણાંના ઉદ્ભવ અને વિકાસ પર ટૂંક નોંધ લખવાની છે પાઠ નંબર 3। વસ્તુની માંગમાં વધારો થવાથી ફુગાવાના ઉદ્ભવના કારણો ચર્ચો પાઠ નંબર 3। કર્ષણજન્ય બેરોજગારી ઉદાહરણ સહિત સમજાવવાનું છે પાઠ નંબર 6। કૃષિ ક્ષેત્રને અર્થતંત્રની કરોડરજ્જુ કહેવામાં આવે છે શા માટે? તો પાઠ નંબર 8। કૃષિ ક્ષેત્રની ખેત ઉત્પાદકતા વધારવાના ઉપાયો જણાવી ગમે તે 3 ઉપાયો સમજાવવાના છે પાઠ નંબર 8।
મૂડીરોકાણના કદના આધારે ઉદ્યોગોના પ્રકારો પાઠ નંબર 10, આંતરિક વ્યવહાર વિદેશ વ્યવહાર વચ્ચેનો તફાવત પાઠ નંબર 9માં તમને મળી જશે. મિત્રો વિભાગ ઈ તમે જોઈ શકો છો. મધ્યસ્થ બેંકનો અર્થ આપે એના કાર્યો પાઠ નંબર 4, ભારતમાં ગરીબી ઘટાડવાના ઉપાય પાઠ નંબર 5, ભારતમાં ઉદ્ભવતી બેરોજગારીના કારણો જણાવી કોઈપણ 5 કારણો વિગતે પાઠ નંબર 6માં મળી જશે. સમજાવવાના હતા. વસ્તી નિયંત્રણના ઉપાયોની વિગતે ચર્ચા કરો, સમજૂતી આપો પાઠ નંબર 7, કૃષિ ક્ષેત્રની નીચી ખેત ઉત્પાદકતાના કારણો પાઠ નંબર 8, સ્થળાંતરના કારણો પાઠ નંબર 11 અને છેલ્લે મિત્રો એક આલેખ તમારે હતો અને એનું શું કરવાનું હતું તો વિશ્લેષણ પણ કરવાનું હતું. આઈ હોપ કે સારું પેપર ગયું હશે. કેટલા માર્ક્સ આવ્યા છે એકવાર નીચે કોમેન્ટ કરી દેજો મિત્રો. ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય.